મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કેનાલની સફાઈ અને રિપેરિંગ બાબતે અધિકારીનો ઉધડો લીધો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળિયા, મોરબી અને ધાંગધ્રા 3 કેનાલો હળવદ પંથકમાંથી પસાર થાય છે અને આ ત્રણેય કેનાલો રિપેરિંગ અને સફાઈ બાબતે બંધ કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા જ મોરબી સર્કિટ હાઉસ ખાતે કેનાલની પાણી ક્યારે છોડવામાં આવશે અને કઈ છે સ્થિતિ તેને લઈ અધિકારીઓ સાથે અને ખેડૂતો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં 30 મે એટલે કે આ મહિનાની અંત સુધીમાં પાણી છોડી દેવાની વાત બહાર આવી હતી. પરંતુ કેનાલોના અધૂરા કામ અને રિપેરિંગ હજી સુધી થયું નથી ને તેને લઈ આજે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ખેડૂતો સાથે કેનાલની મુલાકાત લીધી હતી ને જેમાં વિવિધ જગ્યાએ કેનાલો તોડેલી હતી તે રિપેરિંગ કરવામાં નહોતી આવી, તો સાથે જ કચરો બહાર કાઢવામાં નહોતો આવ્યો. તેને લઈને જ માળિયા અને મોરબીના ધારાસભ્ય ધારાસભ્યએ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને રીતસરનો ઉધડો લીધો હતો અને વહેલી તકે જ કેનાલનું રિપેરિંગ કરી અને સમારકામ કરી અને સફાઈ કરવામાં આવે તેવી વાત કરી હતી. જોકે આ કેનાલ ક્યારે રિપેરિંગ થશે અને ક્યારે પાણી છોડવામાં આવશે તે આવનારો સમય બતાવશે. તોડીને મૂકી દીધું એ 1.5 મહિના થયા સાહેબ. એમાં ભરી મોનસૂન નું ક્યાંથી પાણી દીધું? પણ એ પણ 1.5 મહિના તોડીને જો તો તોડાય નહીં ને, જેટલું તોડતા જાય એટલું કરતું જવું જોઈએ ને. મને અને કેનાલમાં કચરો લાગત પડ્યો એટલે અરે પણ આ કેનાલમાં લાગત પડ્યું હોય અત્યારે તમે વિચાર તો કરો. અઠવાડિયા પહેલા મીટિંગ કરી તો કાંઈ નથી કર્યું, આવી નથી. અરે આ એક પણ બિલ દેતા નહીં મને જોયા વિના. ના નહીં, આ તમે જુઓ 5 કિલોમીટર તોડેલું પડ્યું છે, રોડ બગાડ નાખ્યો, અંદર કેનાલ બગાડ નાખ્યું, કામ ચાલુ નથી કર્યું. 1.5 મહિના થયો સાહેબ. અને હમણાં પાણી છોડવાનું. આ 1.5 મહિનો થયો, આજનું નહીં આવે. અને હમણાં પાણી છોડવાનું છે. હમણાં પાણી છોડવાનું. હવે પાણી 10 દિવસ પછી પાણી છોડવાનું છે. કેવી રીતે કરી શકે? એકવાર તમે વિઝિટ લ્યો હરિપરથી હાદરુગંજ જુઓ એટલે તમને રોય ઉકારો આવી જાય. પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવાનો. ના તમે આવો તમારા અધિકારી તમે આવો. હું કેનાલ ઉપર ખરાબ બપોરે 1 વાગે કેનાલ ઉપર આટા મારું 2 વાગ્યા સુધી. હમણાં પાણી જાય માણ આપણે 2 મહિના બંધ રાખીએ તો 2 મહિના બંધ રાખી તો આપણે રિપેર તો કરવી જોઈએ ને. તમે હે ને ચીફ એન્જિનિયર તરીકે એક રાઉન્ડ મારો. ના 1.5 મહિના થયા અને આ તોડીને નાખ્યું બધું માથે અને અંદર ઢગલો પડ્યો, કચરો તોડેલું પડ્યું છે. અને આ બધું સાયફનમાં જાય સાહેબ, શું થાય મને કયો જોઈએ? કાચને નો તોડ્યું હોત તો સારું. તમે આ તોડવાની ક્યાં જરૂર હતી? તોડીને તમે બગાડ્યું છે આ બધે તમારા કોન્ટ્રાક્ટર અધિકારી. અને અકલ મહિના કોણ એન્જિનિયર થઈ ગયા આવા? તમે મને સેક્રેટરી નંબર મોકલો. કોણ સેક્રેટરી તમારા?